હમણાં એક માણસ રોજ સવારમાં ભગવાનને પ્રાર્થના કરે કે આ અભણ નેતાને હટાવો, ભ્રષ્ટાચારી નેતાને હટાવો, અભણ નેતાને હટાવો, આવી પ્રાર્થના કરે. પરંતુ આ કલિયુગ છે. કલિયુગમાં ભગવાન સાક્ષાત્કાર ન થાય, પરંતુ તેને સ્વપ્નમાં આવ્યા. ભગવાને સ્વપ્નમાં આવ્યા ને પૂછ્યું, શું તકલીફ છે? તો આ ભાઈ કહે, આ ભ્રષ્ટાચારી નેતાને હટાવો, અભણ નેતાને હટાવો, લાખના 12,000 કરે છે, માટે તેમને હટાવો. તો ભગવાન કહે, એ મારું કામ નહીં, એ તો તારાથી પણ થઈ શકે. તમે બધા સાથે મળીને, ચૂંટણી કેટલા વર્ષે આવે છે? પેલો કહે 5 વર્ષે. તો બટન બદલાવો. અભણ નેતા હોય ને મત ના આપો, ભણેલો હોય ને આપો, બટન બદલાવતા જાઓ. માણસ તો પાછો સૂઈ ગયો અને સવારે પાછી થોડાક ટાઈમમાં ચૂંટણી આવી તો પાછું એને તો બટન દબાવી દીધું. પાછું થોડાક દી થયા તો પાછો વળી પ્રાર્થના કરવા માંડ્યો, અભણ નેતાને હટાવો, ભ્રષ્ટાચારી નેતાને હટાવો. ભગવાન પાછા પણ સ્વપ્નમાં આવ્યા. કેમ, શું થયું? તો કે અભણ નેતા તો હટ્યા નહીં. કેમ? તો કે મેં બટન દબાવ્યું હતું, બટન બદલાવ્યું હતું, પણ તોય આ નેતા હટ્યા નહીં. તો ભગવાને કીધું કે હવે તમે બધા સાથે મળીને જે મશીન છે એને હટાવવાનું કરો. આ ઈવીએમ હટાવો એવી ઝુંબેશ ઉઠાવો, તો કદાચ આ ઈવીએમ હટશે અને આ તમારું મશીન હટશે. તો પછી કદાચ ભણેલા નેતા આવે. જય માતાજી.